આજે પાછી હવાર પડી ગઈ હતી ને આપણે નાઈ કરીને આવી ગયા સીધા બારે. તો ભાઈ પછી તો આવી ગયા મંદિરે કરી લીધા હનુમાન બાપાના દર્શન. પછી તો દુકાનેથી દૂધની કોથળી બીજી લઈને નીકળી પડ્યા હતા રસોડા તરફ. તો પછી તો આવી ગયા રસોડે ને આ બાજુ વિક્રમભાઈ ને ચા બનાવવાનું કામકાજ હતું એકદમ ચાલુ. પોતે ચા બનાવવાનો એક નંબર કારીગર છે, કોઈ જોતા હોય લઈ જાજો આવી. તો પછી તો ચા બીજી પૈને આવી ગયા સીધા બારે પાર્કિંગમાં. આ બાજુ આજ વિક્રમભાઈ ચા નો નશો થોડોક વધારે જ ચડી ગયો એવું લાગે. અબે સાલે આ બાજુ તો હુરે દાદા નીકળીને કમ્પ્લીટ એક નંબર થઈ ગયા હતા. અને આ બાજુ ભાઈ હવાર માં ડબલું લઈને કઈ બાજુ નીકળ્યા. આ ભાઈ તો આપડા રોજ પાછળથી નીકળી જતા હતા. આજ તો હામાં ફટકાઈ ગયા, વિડીયો આખો ઉતારી લીધો. પછી આવી ગયા હતા રસોડે ને આ બાજુ તો મારા જ મસાલામાં મિક્સર નાખીને પીસી મારી. તું સોરી મિક્સર માં મસાલા નાખીને પીસી માર્યા. અરે કહેના ક્યાં ચાહતે હો. તો પછી તો આવી ગયા હતા આપણે સીધા રસોડા બારે. આ બાજુ તો મારા જ એમનું કામકાજ પૂરું કરીને આવીને બેઠા બેઠા ફોન જોવાનું ચાલુ કરી નાખ્યું હતું. એટલી વારમાં તો આ બાજુ મારા જ પાછા વરે આંટો ગુંદવા બેસી ગયા. બોલો તો ભાઈ પછી તો આપણે ખરાબ બાપુ આવી ગયા હતા દુકાને. દિનેશભાઈ પાસેથી 4-5 લઈ લીધી હતી રજનીગંધા. એટલામાં તો આપણે જતા હતા ને વચમાં મળી ગયા હતા કાકો. હવારમાં જ નહોતા મળે પણ અત્યારે વળી મળી ગયા. તો ભાઈ આજના મિની બ્લોગમાં બસ આટલું. મળશું કાલે પાછા નવા એક બ્લોગમાં. એ બ્લોગ આવશે કાલે યુટ્યુબમાં, કારણ કે આપણે આવવાનું હોય ઘરે. એનો આખો બ્લોગ યુટ્યુબમાં નાખવાનો છે. એટલે એની ચેનલની લિંક આપેલી છે ઇન્સ્ટાની બાયોમાં, ત્યાંથી જઈ અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરજો, શેર કરજો અને આપણને સપોર્ટ કરજો. તો મળશું કાલે ફરી આખા બ્લોગમાં અને મળીએ યુટ્યુબમાં કાલે અને મળશું કાલે આખા બ્લોગમાં. સારું, એને તો લાઈક ફોલો કરી નાખજો ઇન્સ્ટા આઈડીને.